લે ભાઈ આ મટી જશે એવું સાચું હોય. તારું ગોમ જોયું નહીં, ગોમ તો મેં જોયું નહીં, ગામ તો મેં જોયું નહીં, તમારા ઘેર કોઈ દાડ ભીખાભાઈ આયા નહીં. પણ તારે ગોમના ગોદરે ઉતરી એટલે પેલા 3.5 રસ્તા પડ્યું ભાઈ. 3.5 રસ્તા ઉભી રહીને સંજય હોમો હનુમાનજીનું મંદિર હે ને પજેલાજી કીધું હાઉ આર યુ મિસ્ટર હનુમાન? કે આઈ એમ ફાઇન. કીધું આઈ એમ કમિંગ ફ્રોમ વર્ષ ચેહર મધર. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? બે જો મજા કરી હું તો મને મજાવાને ગમતું નહીં. ખાલી ધૂણ મને નહીં ગમતી, મજાવાની ધૂણ કોઈ કોમની નહીં. અને નાભી ના હોય તો દેરું વાત ના લાવે. ઉતરી ગયેલી કડી જાવ મૂઢો તો મને ગમતો જ નહીં. મોજમાં રહો, મારી ચેહરની ફોજમાં રહો ભાઈ. હે હલો હનુમાનજીને ભેગી થઈ એટલે હનુમાનજી એવું કીધું કે કેમ આવ્યો છે? કીધું દરબાર ના મેલ્લાના બાજુમાં બમણનો મેલ્લો હો. મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. કોઈ દાડો ગોમ જોયું નહીં, ગોદરું જોયું નહીં. પણ જગત એક બાજુ હું, ભિખારી ચેહર એક બાજુ હું. દુનિયા કરતા ખેલ મારા અલગ છે. પણ હું પોતે એવું વિચારું હું કે જેટલી સંખ્યા ઓછી ઓળખે ને એટલી દફા ઓછી. કારણ કે દુનિયાનું જુદું ચાલે, મારું જુદું ચાલે. મરી જઈએ એટલે જે બાપ મરી જાય ને એને અગ્નિદાનીનો છોકરો જ દે. એનો મતલબ પોતાના જ હળગાવું, બીજો કોઈ હળગાવે નહીં. આ બધું બતાવ્યું પણ આપણને ખાસી ખબર જ નહીં પડતી.